નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે રીતે ગઈકાલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8નું ગુજરાતી માધ્યમ આ ઉપરાંત અન્ય માધ્યમની જે ભરતી જાહેરાત કરવામાં આવી હતી એનું કામચલાઉ મેરિટ લિસ્ટ આજે એટલે કે 20/2/2025ના રોજ બપોરે 3:30 કલાકે જાહેર કરવામાં આવશે. એ મુજબ જે મેરિટ લિસ્ટ છે એ ઓફિશિયલ વેબસાઇટ જે vsb.dpegujarat.in છે એના ઉપર જાહેર થઈ ગયેલું છે. તમામ ઉમેદવારો પોતાના લોગિન આઈડી એટલે કે પોતાનો જે ટેટનો નંબર છે, મોબાઈલ નંબર છે અને પાસવર્ડ, તમે જ્યારે ફોર્મ ભર્યું હતું ત્યારે તમે જે પાસવર્ડ સેટ કરેલો એ લોગિન કરીને પોતાનો મેરિટ ક્રમ અને મેરિટ જોઈ શકશો. ખાસ 1 થી 5ની 5,000 જગ્યાઓ અને ધોરણ 6 થી 8ની 7,000 જગ્યાઓ, આ ઉપરાંત અન્ય માધ્યમની 1,852 જગ્યાઓ, એમ કુલ 13,852 જગ્યાઓ ઉપર જે ભરતી જાહેરાત કરવામાં આવી હતી એનું જે મેરિટ ક્રમ અને મેરિટ છે એ જાહેર થઈ ગયું છે. હવે તમામ ઉમેદવારોને એક પ્રશ્ન છે કે સાહેબ, મેરિટ ક્રમ તો અમને ખ્યાલ આવી ગયો કે આખા ગુજરાતમાં અમારો વારો કેટલામો છે, પણ આના આધારે કઈ રીતે ખ્યાલ આવશે કે ભરતી જે છે જાહેર થઈ છે એની અંદર અમારો વારો આવશે કે કેમ? તો મિત્રો, એ ખ્યાલ તમને ત્યારે જ ખ્યાલ આવશે કે જ્યારે ઓફિશિયલી બોર્ડ દ્વારા જગ્યાઓનો આંકડો આપવામાં આવે. જગ્યાઓનો આંકડો મીન્સ કે વિષય વાઇઝ તમારો મેથ્સ સાયન્સ વિષય છે, મેથ્સ સાયન્સ વિષયમાં કેટલી ભરતી કરવાની છે, સામાજિક વિજ્ઞાનમાં કેટલી કરવાની છે, ભાષામાં કેટલી કરવાની છે, આ ઉપરાંત મેથ્સ સાયન્સની અંદર પણ કેટેગરી વાઇઝ એસસીમાં કેટલી કરવાની છે, એસટીમાં કેટલી કરવાની છે, ઈડબ્લ્યુએસમાં કેટલી કરવાની છે. તો વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ આવશે પછી જ તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે ભરતીમાં વારો આવશે કે કેમ. પણ મિત્રો, આ અત્યારે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું એના આધારે તમને એક થોડોક અંદાજ તો આવી જશે કે આખા ગુજરાતની અંદર તમે કેટલામાં રેન્ક ઉપર છો. કેમ કે અત્યાર સુધી બધું અંધારામાં હતું. લોકોના જે મેરિટ છે, કોલેજના મેરિટ છે, માસ્ટર ડિગ્રીના મેરિટ છે, આ ઉપરાંત બીએડના જે છે એ કોઈને બીજાના કોઈ એકેડેમીવાળાને પણ ખ્યાલ ન હોય. પણ હવે ઓફિશિયલી તમારો રેન્ક જે મેરિટ છે, આખું તમારું જે મેરિટ બનતું હતું એના આધારે તમારો આખા ગુજરાતમાં એક રેન્ક સાચો ખ્યાલ આવી ગયો છે. પણ મિત્રો, અત્યારે જે મેરિટ ક્રમ છે એમાં પણ હજી થોડો ઘણો ફેરફાર થશે. કારણ કે મિત્રો, બોર્ડ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે જે લોકોને પોતાના નામમાં, કેટેગરીમાં કે મેરિટમાં કાંઈ પણ જે સાચો હોય પણ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કંઈક ને કંઈક ભૂલ થઈ ગયેલી હોય તો 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તો તમામ લોકો જેને ભૂલ છે એને વાંધા અરજીનું જે પત્રક છે એ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ કરીને એની અંદર વિગતો ભરવાની રહેશે. જે ભૂલ હોય એ વિગતો ભરવાની રહેશે. એ વિગતો ભરવા માટેનો સમય 20/2 થી 25/2 સુધીનો આપવામાં આવ્યો છે. એ વિગતો તમે અગાઉ જે પત્રક હાર્ડ કોપી જમા કરાવવા જે સેન્ટર ઉપર ગયા હતા એ સેન્ટર ઉપર જઈને 27/2/2025 સુધીમાં એ પત્રક તમારે જમા કરાવવાનું રહેશે. ખાસ તમારા ઓરિજિનલ પુરાવા સાથે રાખવાના રહેશે. જે કંઈ સુધારો કરવાનો હોય એના સબૂત માટે તમારે એ રજૂ કરવાના રહેશે. ટૂંકમાં મિત્રો, બોર્ડ દ્વારા વિષય વાઇઝ, કેટેગરી વાઇઝ જગ્યાઓનું એક્ઝેક્ટ માહિતી આપવામાં આવશે પછી જ તમને ખ્યાલ આવશે કે તમારો 100% સંપૂર્ણ કહી શકશો કે હવે ભરતીમાં વારો આવશે કે કેમ.